ધૂળેટી તહેવારમાં ધૂળેટી રમતા પહેલાં કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની માહિતી આપવામાં આવશે. ખાસ કરીને વેજીટેબલ ડાઈવાળા કલર કાં તો કુદરતી કલર છે એ વાપરવું હિતાવહ છે, જે ચામડી જોડે રિએક્શન નથી કરતું, જે કોઈપણ પ્રકારની નુકસાન નથી કરી શકતું ચામડીની પર. અને ખાસ કરીને ઘાટા કલરો, કેમિકલવાળા કલરો કે બજારમાં જે ટ્યુબ મળે છે એ બધા કલરો વાપરવા હિતાવહ નથી. એનાથી ચામડીને નુકસાન પહોંચે છે, ચામડીમાં એલર્જી થાય છે, ઘણી વખત ખરજવું થવાની પણ સંભાવના રહે છે. એટલે ધૂળેટી રમતા પહેલાં સૌપ્રથમ આપણે કોઈપણ પ્રકારનું ઘરમાં કોપરેલ હોય કાં તો સાદું વેજીટેબલ ઓઇલ આપણે જે રાંધવામાં વાપરીએ છીએ એનું રક્ષણાત્મક આવરણ આપણા શરીર પર લગાવી લઈએ. ખાસ કરીને ખુલ્લા ભાગો પર, આખા શરીર નહીં તો ચહેરો છે, હાથ છે, એ બધી જગ્યાએ. આંખનું રક્ષણ મેળવવા માટે આંખ ઉપર કાં તો ગોગલ્સ પહેરીએ, કાં તો સાદા ચશ્મા પહેરીએ નંબર વગરના કાં તો નંબરવાળા. કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો એ દિવસે કોન્ટેક્ટ લેન્સ ના પહેરીએ, કેમ કે કોન્ટેક્ટ લેન્સનું આપણે કલર જાય અને ધારો કે આંખોને ખંજવાળ કરીએ એટલે કોન્ટેક્ટ લેન્સથી પણ આંખોને માઠી ઈજા પહોંચી શકે છે. આ ખાસ કરીને આ કર્યું છે. અને લાંબી બાયના કપડાં પહેરવા, જેથી કરીને ડાયરેક્ટ ચામડી જોડે કોઈપણ પ્રકારના કલરનો સંપર્ક ન થાય. કલર બહુ ઘસીને લગાવવાની, સીધો આંખો પર કાં તો ચહેરા પર કોઈપણ પ્રકારનો કલર ના ફેંકો, કોઈના મોઢા તરફ કલર ના ફેંકો. ધૂળેટી ધારો કે રમાઈ ગઈ છે તો આ કલરને આપણે કઈ રીતે કાઢવો, તો ખાસ કરીને સૌ પ્રથમ જે બહુ ડ્રાય અને પાવડર જેવો કલર છે એને તો નોર્મલ કપડાથી છંડી કાઢીએ અને એના પછી સાદા પાણીથી સ્નાન લઈ લઈએ, એ વધુ હિતાવહ છે. સાદા પાણીથી સ્નાન કર્યા પછી પણ ધારો કે કલર ન જતો હોય તો સાદું પાણી અને આપણે સાદો સાબુ જે રોજિંદા યુઝમાં આપણે નાહવા માટે લઈએ છીએ એનાથી આપણે કલર કાઢી લઈએ. હવે આજકાલ સેનિટાઈઝર છે, સ્પિરિટ છે, આ બધી વસ્તુઓ રોજિંદા જીવનમાં આપણા બધાના ઘરે હોય છે. એટલે અમુક લોકો શું કરતા હોય કે વધુ હઠીલો કલર કાં તો વધુ ઘાટો કલર લાગેલો હોય એને આ પ્રકારના કેમિકલથી કાં તો સેનિટાઈઝરથી સાફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જે ચામડીને વધુ પડતી કોરી કરી નાખે છે. ભવિષ્યમાં ચામડીમાં પુષ્કળ આ બળતરા થાય છે, ખંજવાળ આવે છે અને 4-5 દિવસ સુધી ચામડી બહુ જ સંવેદનશીલ રહે છે. એટલે આ બધે કોઈપણ પ્રકારના સંવેદનશીલ પદાર્થો કે જ્વલનશીલ પદાર્થો કાં તો પ્રવાહીઓ આપણે ઉપયોગમાં ન લાવીએ તો ચાલે. કલર ધીમે ધીમે એની મહેતે પણ 5-7 દિવસમાં ઓછો વધતા પ્રમાણમાં જતો રહે. અને તડકાનું ખાસ કરીને કલર જોડે કાં તો ચામડી પર રિએક્શન ન થાય એના માટે આવતા 5-7 દિવસમાં ધૂળેટી મનાવ્યા પછી પણ આપણે તડકાને લીધે ચામડી કાળી ના પડી જાય, કોઈપણ પ્રકારના કલરનું રિએક્શન ના થાય, એના માટે આપણે સનસ્ક્રીન લોશન તડકામાં જતાં પહેલાં અડધો કલાક પહેલાં લગાવવું વધુ હિતાવહ છે, ખાલી આગલા 5 કાં તો 7 દિવસ માટે. નિપુલ વારા, એસોસિએટ પ્રોફેસર, SSG હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, વડોદરા.